પિતાના પેટે જન્મ લેનાર વીર માંધાતાનો ઇતિહાસ લોકોની નજરમાં ઘણો ઝાંખો થતો જાય છે। આજે મારે તમને વાત કરવી છે વીર માંધાતાની। લોકવાયકા મુજબ અયોધ્યાના રાજા યુવનાસવને કોઈ સંતાન હતું નહીં। પુત્રની પ્રાપ્તિ માટે યુવનાસવ રાજાએ ઋષિ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો। યજ્ઞની પ્રસાદી રૂપે મંત્રેલા પાણીથી ભરેલો ઘડો રાત્રિના સમયે રાજાના શયન ખંડમાં મુકાયો અને આ મંત્રેલ પાણી વહેલી સવારે રાણી રૂપમતીને પીવડાવવાનું ઋષિએ જણાવ્યું હતું। રાત્રિના સમયે રાજાને તરસ લાગતા એ પાણી પીવા માટે ઊભા થયા અને ઊંઘમાં ને ઊંઘમાં મંત્રેલા ઘડાનું પાણી પી ગયા। સમયાંતરે રાજાનું પેટ ચીરીને બાળકનો જન્મ કરાયો। આ દિવસ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો હતો। દેવરાજ ઇન્દ્રને આ વાતની જાણ થતા તેઓ બાળકને જોવા માટે આવ્યા હતા અને બાળકની ખાવા પીવાની બાબતે એમણે સવાલ કર્યા, જેનું નિરાકરણ લાવવા ઇન્દ્ર રાજાએ પોતાની અનામિકા આંગળી બાળકના મોંમાં મૂકી કહ્યું, માં દયા રસથી આંગળી ચૂસીને અને ઇન્દ્રદેવની કામ ઘેનું ગાયનું દૂધ પીને ઉછેર કરાયેલા આ બાળકનું નામ માંધાતા રાખવામાં આવ્યું હતું। ઇન્દ્રએ માંધાતાને કંદયુદ્ધ કલાનું શિક્ષણ અને તૂટે નહીં એવું અજગાઉ ધનુષ્ય